તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અવિચલ દાસ મહારાજને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અવિચલ દાસજી। અવિચલ દાસ મહારાજની પ્રતિક્રિયા સામે આવી, જેમાં તેઓએ કહ્યું હતું કે રામ જન્મભૂમિ સંઘર્ષમાં હું શરૂથી જ જોડાયેલો છું, સાથે જ બાબરી ધ્વંસ દરમિયાન 14 દિવસ જેટલા જેલમાં પણ રહ્યો હતો। ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું। આમ તો 4000 જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે, પરંતુ અમને સૌથી વિશેષ આનંદ હોય સ્વાભાવિક છે, કારણ કે રામ જન્મભૂમિ સંઘર્ષમાં પ્રથમથી હું જોડાયેલો છું, જેમાં જ્યારે બધાને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે 12 કે 14 દિવસ હું પણ એમાં ગયેલો છું। એ સાથે જે બાબરી ઢાંચો પડ્યો તે વખતે પણ હું ત્યાં હાજર હતો। ત્યાં કઈ રીતે બાબરી ઢાંચો પડ્યો, કઈ રીતે કાર સેવા થઈ, એ તમામનો હું સાક્ષી છું।